હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારા બ્લોગમાં. તો તમે વિચારતા હશો કે આજે અમારા બ્લોગની શરૂઆત હોસ્પિટલમાં કેમ થઈ, કે આવવું પડે એમ હતું એટલે પછી આવવું પડ્યું. અને આ સાહેબને ભેગું આવવું હતું કેમ કે આ સાહેબને થોડીક ફોન બોલતા ને એટલે જય શ્રી કૃષ્ણ એમને એમ હતું કે એને છે ને સ્કૂલ બેગ લેવું હતું. તો કાનો કહે કે મારે સ્કૂલ બેગ લેવું છે અને મમ્માએ ના પાડે છે. મમ્માએ ના પાડ્યું પછી કે જાનું મને સ્કૂલ બેગ લઈ દીધું. સારું હાલો. ફૂવાનો ફોન આવ્યો તો ફૂવાને થોડીક ચાવી ચડાવી સાહેબ, એટલે ફૂવા તો ના પાડીને એટલે ફૂવાને કહે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોટેથી બોલાય એમ નથી. મોટેથી બોલાય એમ નથી. હોસ્પિટલમાં કેમ આપણે યાર જ કેમ આવું થાય કેવું? હા હું હોસ્પિટલમાં કેટલા દિવસ આપણે હોસ્પિટલમાં આટા મારીએ છીએ. તો બધાને એવું આવે સિઝન છે અત્યારે ડૉક્ટરની, ડૉક્ટરોની સિઝન છે ને. શું છે શું છે? કાંઈ નથી કે દે. કેમ આવ્યો છે દેવું ભેગો ફુવા? હે દેવું કેમ ભેગો આવ્યો? લાલચ લાલચ ભેગો આવ્યો હે. કોઈના ભેગો જાય એમ નથી. એ ફુવા ભેગો તો આવે કાકાના, હે ને? ફુવા ભેગો તો આવે દેવું. ફાફડા ખાવા સ્પેશિયલ આવું. સ્પેશિયલ ફાફડા ખાવા તમારે ભેગો આવે. હે આજે કેમ આવ્યો? કઈ લાલચ દીધી તમે તો એ આવ્યો ભેગો? એટલે હે ફુવાએ લાલચ દીધી તને? તો તે કીધું તું ફુવાને. ડોરા કાઢીને દે. એવું છે? અરે અરે આ હોસ્પિટલમાં તો કાના, હોસ્પિટલમાં તો આવું છે. બોલાય ઇન્જેક્શન દેવું, દેવને આપણે આજે ઇન્જેક્શન મારી દઈએ ને. એમ તાવ લઈ દીધું. જો દેવના જે તાવ આવ્યો, કાલ રાતે એટલો બધો તાવ આવ્યો તો દવા પીવડાવી. અત્યારે રોઈ રોઈને દવા પીધી છે. વોમિટની દવા હતી. રાતે 4 વાગે ઉઠીને દવા પીવડાવી. કાકા ના ગરમ ગરમ થઈ ગયો છે. ચાલો તો અમે પણ દેવનું બેગ લેવા જઈએ ત્યારે તમને બતાવીશું ને કેમ હોસ્પિટલ આવ્યા હતા એ બધું પછી કહીએ તમને. થઈ ગઈ છે 6 અને અમે જઈએ છીએ દેવના બુક્સ ને બધું લેવાનું છે ને યુનિફોર્મ ને બધું લેવા. તો જઈએ છીએ. ખબર નહીં આ બે મા દીકરો ક્યાં ગયા. જો ઓલો ત્યાં બેઠો છે. કાના મમ્મા ક્યાં ગઈ? બુક્સ ને બધું લેવા જવાનું હતું. જો ભાઈ છે ને મોઢો ચડાવીને બેઠા છે. સ્કૂલ બેગ લેવું છે ને એટલે જો અમે કીધું કે આ લઈ લે, પણ એને બીજું લેવું છે. કેવું લેવું છે તારે? આવું નો સારું લાગે બેટા. સ્કૂલ ડ્રેસ લેવા ગયા નથી કે મારે બ્લેઝર લેવું છે. બ્લેઝર હતું એની પાસે તો કે મારે લેવું છે. એમાં હવે પછી હવે આમાં આવ્યો છે કે આ ટિફિન બોક્સ લઈ દો. હવે ટિફિન આટલું નાનું હોય ને ટિફિન બોક્સ શું લેવાના હોય? 10 મિનિટ્સની ને એક હાફ અવર્સ ને એટલે તો અહીંયા આવ્યા છે. એના માટે લેવાનું જ છે. ઓમભાઈ માટે લેવું છે આપણે કાના? હે આમ જો બુક્સ લેવી છે કે નથી લેવી? હે લેવી છે? કેવી? આમ ફરીને બેસ. આમ જો આપણે ફુવાને ફોન કરીને કહીએ અમે બેગ લઈ લીધું છે હો કાના. પણ દાદા બીજું લેવા ગયા છે બેટા. અમે જો લઈને આવે એટલે તું જોજે. ઓકે? હે તને જી ગમે ઈ ને. એમ નહીં તો મમ્માને જાનું કહેતા હોય તો ડિસિઝન ખરાબ હોય. સારું લાગતું એ જ કહેતા હોય ને તને. પણ તો એકદમ અરે એ તો સ્કાય કલર હતો. આ સ્કાય કલર છે. આને સ્કાય કલર કહેવાય. આને કયો કલર કહેવાય? આમ જોતો અંકલ પેન્સિલ આપો મેં ડાઘો કરીને જોઈ. હે મમ્મા આવો કલર હતો કે બીજો કલર હતો? આવો કલર હતો. આવો છે જ હજી. આ તો આવું લેવું જ નથી. તને ડાર્ક કલર લઈ દેવા છે એટલે બાબા
પૂછું પેલા તે ડાર્ક કલર છે એવો ખારો થાય એવો ખારો એના બુક સ્કૂલ ડ્રેસ લેવા ગયા તો અંદર દુકાનમાં એવો ખારો થાય કપડાં માપવા ન હોય ને તો માપવા નથી મારે બસ તમે એમનેમ લઈ લો એમનેમ થોડા લેવાય મને શરમ આવે એ કપડાં કાઢે જ નહીં આમાં મને શરમ આવે કોણ કીધું તું ચલો દાદા આવે ને એટલે આપણે જોઈએ ઓકે દેવે ફાઇનલી બેગ લઈ લીધું છે તારું બેગ તો બતાવ કાના ઓલું માંડ લીધું આ લોકોએ કીધું ઓલું બીજું જ સારું હતું કાના મમ્મીને ફ્રી થઈ ગયા અને આ ચિલ્ડ્રન પાર્ટી લઈને ટેરેસ ઉપર આવ્યા છે જો ડાન્સ કર જો એક જગ્યાએ ક્રિકેટ ચાલે છે જો હા મેડમ આડી ગલીએ પડવા આવ્યા હે મેડમ એ કે આડી ગલીએ પડવા ટેરેસ ઉપર જવું એ ગઈ જો પડી અહીંયા આવ આમ આવ એ ઢીંડકી અહીંયા આવ મિસ્ટુ અહીંયા અહીં બેસી જા તને શું આવડે આમાઈ હે આમાઈ એટલે હું તો તેણી હવે ચાલુ કર્યું છે ઓ નાખો લાકડા મૂકો જીરું મીઠું રમે બધે બાકસ લઈને વળગાવો કરો મિસ્ટી હાલો કરો કાના લાગી જાય એવું ન કરે ધીમે કરે હાલો હવે કોણ બોલશે મિસ્ટી બોલશે રાખતું પગાની ઉપર ચપા હાલો પાછો વારો ચલો ચકલી ચપા ચકલી ચપા ચકલી મિસ્ટુ હાલો ચકલી મેના ઉડે ફર કબૂતર ઉડે ફર ગાય ઉડે એ અંશુ આઉટ ચાલો એવું નો હાલે આઉટ તો થવું પડે ને અંશુ હાલો ચાલો હાલો હા હાલ હવે ધ્યાન રાખજે તો ચકલી ઉડે ફર કામથી બેસ આ બાજુ ઉતર કાના પોપટ ઉડે ફર મેના ઉડે ફર કબૂતર ઉડે ફર ભેંસ ઉડે નો ઉડે મિસ્ટી ના પડે ના પડે કોયલ ઉડે ફર ઢેલ ઉડે ફર મોર ઉડે ફર હું ઉડે જ ને ચીપરી નવી આવી હાલો ચીપરી ઉડે ફર નવી ગધેડો ઉડે નો ઉડે કાના? ઉડે ગધેડો આવી ગયા નાઈ ધોઈ નવરા થઈ ગયા છે જો આ મેડમ નવરા થઈ ગયા નાઈ ધોઈને ચમકેદાર નાઈટ ડ્રેસ પહેરી લીધો છે રંજીબેન આવ્યા આવો જો આ દેવભાઈ એની શોપિંગ બતાવે છે આજે બહુ બધી શોપિંગ કરી કાનાએ કાકાના શું લઈ આવ્યો આ કોની છે આ મમ્માની પછી એ મમ્માની હા ઓકે 2 બુક્સ મમ્માની પછી આટલી બધી બુક દેવની લખવાનું જાજુ ને અરે મોટું પતલું કી જોડી પછી બીજું શું લઈ આવ્યા હજી આ બધું કોણ બતાવશે આટલું બધું લઈ આવ્યા છે એનું ક્યાં હે ક્યાં એ 2 એ છે મેજિક નથી કાના આ પછી બતાવો હાલો આ બધું બેગ તારું બેગ લીધું કાનાએ ફર્સ્ટમાં આવ્યો સેકન્ડમાં નહીં પછી આ તો બધો અમારો લબાચો હા બાપા અમારો લબાચો અમે આટલો બધો લબાચો લઈ આવ્યા છો ઝીણું કેટલું બધું લઈ આવ્યા છે ડબલાન બોબલાન કેટલું બધું હારી આવ્યા છે આજે તો બહાર જાય ને એટલે બહુ બધી શોપિંગ થઈ જાય
એના જેવું છે. બોલો રંજીબેન, હુઈ જવાના? હુઈ જાઓ, વાળ છૂટા રાખીને હિરોઈન. ઠંડુ પાણી નો પીવાય, શરદી થઈ છે આટલી. હા, ગાડલું લઈ જાય હમણાં. હા, તો હાલો આવી જાવ જમવા અને પાણીપુરી ખાધી. ખાઈ લીધી કાને. હવે કેટલા વાગ્યા? હવે બોલ, હવે 11:30 થયા. આમાં જ ભરવાનું છે ને. કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરો, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ.